આપણે કયો ભાગ ચાલી રહ્યો છે અત્યારે? ભાગ 5 ધોરણ 10 કયું ચેપ્ટર છે? 11મું ચેપ્ટર વિદ્યુત. એમાં ભાગ કયો ચાલી રહ્યો છે? 5. એના પહેલા આપણે જોઈ લઈએ કે આગળ કેટલા એમસીક્યુ જોઈ ગયા છે આપણે. તો આગળ એમસીક્યુ જોઈ ગયા છીએ 57. ટોટલ કેટલા એમસીક્યુ જોઈ ગયા આપણે આગળ? 57 સુધીના એમસીક્યુ આપણે જોઈ ગયા છે. ક્લિયર? હવે ભાગ 5 ની અંદર આપણે જઈએ. ભાગ 5 ની અંદર થિયરી છે. ભાગ 5 ની અંદર શું છે? થિયરી. બીજા નંબરની થિયરી છે. પહેલા નંબરની થિયરી કઈ હતી? ઓહમનો નિયમ. અને બીજા નંબરની થિયરી હવે જોઈશું આપણે આજે. ક્લિયર? તો ધ્યાન આપજો. આઈએમપી છે, એટલું આઈએમપી છે કે આ જે અત્યારે જે ટોપિક ચાલે છે બેઠો ટોપિક 12મા ધોરણમાં 11મા ધોરણમાં સાયન્સની અંદર ફિઝિક્સની અંદર છે. ક્લિયર? ચાલુ કરીએ એ પહેલા આપણે આ જે આકૃતિ છે એ આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે. આકૃતિ જે છે આપણે કેવી છે? ઇમ્પોર્ટન્ટ છે કે જે પૂછાવા આનંદના પ્રશ્નો પૂછાશે. તો આપણે મૂવ કરીએ. મૂવ. કયું પેજ નંબર છે? 51. 51. પેલું દરવાજો બંધ કરો ને, અવાજ આવે છે. ચલો ધ્યાન આપજો અહીંયા. કેમ આવું થાય છે યાર? ઓકે, ધ્યાનથી આકૃતિ જોઈએ. તો આકૃતિ આવી છે. ઓકે, ટોપિક કયું ચાલી રહ્યો છે? છઠ્ઠો ટોપિક કયો છે અત્યારે? નવો ટોપિક આયા આ ચેપ્ટરમાં, છઠ્ઠા નંબરનો ટોપિક. ક્લિયર? તો જેની અંદર તમે આકૃતિ જોઈ લો. આ આકૃતિ છે જે તમને શું દર્શાવે છે? એક છે સમાંતર અને એક છે શ્રેણી. એક છે શું? સમાંતર અને એક શું છે? શ્રેણીમાં છે. ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરીશું. તો જો અહીંયા અવરોધ જે છે R1, R2, R3 એટલે કે 1 ઓહમ અવરોધ, 2 ઓહમ અવરોધ, 3 ઓહમ અવરોધ કઈ રીતે છે? શ્રેણી જોડાણમાં છે. કઈ રીતે છે? શ્રેણી જોડાણમાં છે. અહીંયા જોઈએ અવરોધ, એક અવરોધ, બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ. આ કઈ રીતે છે? આ કયું જોડાણ છે? સમાંતર જોડાણ છે. જે અહીંયા લખ્યા છે 1 ઓહમ, 2 ઓહમ, 3 ઓહમ, એ જે અહીંયા છે 1 ઓહમ, 2 ઓહમ, 3 ઓહમ. ફરક કેટલો છે કે આ કઈ રીતે જોડાણ છે? શ્રેણીમાં. અને આ કઈ રીતે છે? સમાંતર છે. બીજી એક વસ્તુ, આ લોકોને કોની સાથે જોડાય છે? વોલ્ટમીટર સાથે. આ લોકોને કોની સાથે જોડ્યા છે? વોલ્ટમીટર સાથે જોઈન્ટ કર્યા છે. ક્લિયર છે? આગળ જઈએ. પછી અહીંયા કયું શું મૂક્યું છે? એ મીટર. અહીંયા શું મૂક્યું છે? એ મીટર. અહીંયા શું મૂક્યું છે તમારે? એ મીટર. ડોટ કરી દીધું છે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ. ક્લિયર છે? તમારે આને એ મીટરને અહીંયા લખવું હોય તો વાંધો આવે નહીં, તો કોઈ ટેન્શન નહીં લેવાનું. જો અહીંયા તમે એ મીટર મૂકો તો કઈ ટેન્શન લેવાનું નહીં. ઓકે, આગળ જઈએ હવે. સર આકૃતિ તો ખબર પડી ગઈ ભાઈ. 6 વોલ્ટની તમે બેટરી લગાવી છે, કળ પણ છે, એ મીટર પણ લગાવ્યું છે. આ પણ જ્યારે આ પ્રવૃત્તિ કરી આપણે, તો પ્રવૃત્તિમાંથી એટલું ખબર પડે કે જ્યારે અવરોધને, શબ્દ સમજજો, અવરોધને શ્રેણીમાં જોડીએ છીએ. અવરોધને કઈ રીતે જોડીએ છીએ? શ્રેણીમાં. તો પ્રવાહ છે ને સરખો પસાર થાય છે. પ્રવાહ કેવો પસાર થાય છે? સરખો. પ્રવાહ કેવો પસાર થઈ રહ્યો છે? સરખો. અને જ્યારે સમાંતર જોડાણ કરીએ છીએ તો કોણ સરખું પસાર થાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખું મળે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો મળે છે? સરખો. તો સર અહીંયા I નું મિનિંગ શું? I1 નું મિનિંગ શું? I2 નું મિનિંગ શું? અને I3 નું મિનિંગ શું? બધું સમજાવું છું, ધ્યાન આપજો. બધી વસ્તુ સમજાવું છું કેમ કે થિયરીનો પાર્ટ છે, તો ખાસ ધ્યાન આપજો. બીજા નંબરની થિયરી. અવરોધનું
અવરોધનું શ્રેણી જોડાણ. અવરોધનું કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. અને અહીંયા લખું છું અવરોધનું કયું જોડાણ છે? સમાંતર જોડાણ. સમાંતર જોડાણ. ક્લિયર છે? ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખાસ ધ્યાન આપજો. ચલો આપણે શ્રેણી જોડાણ કરીએ. ચલો અહીંથી મેં આ રીતે કર્યું. આ કયું અવરોધ? પહેલા નંબર. આ કયા નંબરનો અવરોધ? બીજા નંબર. આ કયા નંબરનો અવરોધ? ત્રીજા નંબરનો અવરોધ. ઓકે, આને નીચે કોના સાથે જોઈન્ટ કર્યું? વોલ્ટમીટર સાથે જોઈન્ટ કર્યું. ચલો અહીંથી આપણે આમ ગયા. અહીંયા શું દોરીશું? એમીટર. અહીંયા શું દોરીશું? બેટરી દોરીશું. ઓકે, 3 તો બહુ થઈ. ઓકે, અને અહીંયા બીજું શું દોરી દઈશું? કળ દોરી દઈશું. ક્લિયર? કેટલા વોલ્ટની બેટરી છે? ઓકે, વોલ્ટની બેટરી છે. ચલો આપણે આકૃતિ દોરીએ આમાં. ઓકે, આકૃતિ દોરીશું આમાં. અહીંયા ચલો આ એક અવરોધ, આ બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ, અને અહીંયા શું દોરીશું? વોલ્ટમીટર. અહીંયા શું દોરીશું? વોલ્ટમીટર. ઓકે, અહીંયા કોની સાથે જોઈન્ટ કર્યું? બેટરી સાથે જોઈન્ટ કર્યું. ઓકે, અહીંયા શું લખ્યું આપણે? કળ. અને અહીંયા શું દોર્યું? એમીટર દોર્યું છે. ક્લિયર? પ્રવાહ પસાર કરી રહ્યા છે. પ્રવાહ શું કરી રહ્યા છે? પસાર. ચલો આપણે અહીંયા લખી દઈએ. આ કયો અવરોધ? પહેલો અવરોધ. એ કેટલા ઓહમ રાખ્યું છે? 1 ઓહમ. આ કયો અવરોધ? બીજો. કેટલો ઓહમ રાખ્યું છે? 2 અવરોધ. આ કયો અવરોધ? ત્રીજો. કેટલા ઓહમ? 3 ઓહમ. અહીંયા પણ આ કયો અવરોધ? પહેલું. કેટલું ઓહમ રાખ્યું છે? 1 ઓહમ. આ કયો અવરોધ? બીજો. કેટલા ઓહમ છે? 2 ઓહમ. આ કયો અવરોધ? ત્રીજો. એ કેટલા ઓહમ છે? 3 ઓહમ. ક્લિયર છે? અહીંયા પ્લસ લખી દઈશું, અહીંયા માઇનસ. અહીંયા આપણે શું કરી દઈશું? પ્લસ કરી દઈશું, અહીંયા માઇનસ. પ્રવાહ પ્લસ થી કઈ દિશામાં વહે? માઇનસમાં. પ્રવાહ કઈ દિશામાં? પ્લસ થી કઈ દિશામાં વહે? માઇનસ. ક્લિયર છે? તો મને એટલું ખબર પડી કે જ્યારે અહીંયા પ્રવાહ આવશે I1 અને I1 કહીશું. અહીંયાથી પસાર થાય પ્રવાહ, એને શું કહીશું? I1. અહીંથી પસાર થાય છે તો I2. અહીંથી પસાર થાય તો હા, કોણ? પ્રવાહની વાત છે. કોની વાત ચાલે છે? તો પ્રવાહની દિશા બદલાતી નથી. એટલે અહીંયા મને એટલું ખબર પડી શ્રેણીમાં કે પ્રવાહ જે પહેલો મૂળ પ્રવાહ હોય છે એ જ પ્રવાહ બધામાં હોય છે. એ જ પ્રવાહ શું હોય છે? બધામાં હોય છે. 3 એ 3માં. દાખલા તરીકે અહીંથી જો 10 એમ્પિયર પ્રવાહ જતો હોય, પ્રવાહ કેટલો જતો હોય? 10 એમ્પિયર. તો બધામાંથી કેટલો પસાર થાય પ્રવાહ? 10 એમ્પિયર. પરંતુ અહીંયા પ્રવાહની વાત નથી કરી, અહીંયા શાની વાત કરી છે? વોલ્ટેજ. ઓકે, તો એ સરખું મળે છે. અહીંયાથી શું સરખું મળે છે? એ. કેમ કે પ્રવાહ વેચાઈ જાય છે. પ્રવાહ શું થઈ જાય છે? વેચાઈ જાય છે. પ્રવાહ સરખો મળતો નથી. પ્રવાહ શામાં સરખો મળે? શ્રેણીમાં સરખો મળે. જ્યારે પ્રવાહ આમાં સરખો મળે નહીં. આમાં શું વેચાઈ જાય છે? શું વેચાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કોણ? V. કેવું મળે છે? અલગ અલગ મળે છે. કેવું મળે છે? અલગ અલગ. શું સરખું મળે છે? શું સરખું મળે છે? વિદ્યુત પ્રવાહ કેવો મળે છે? સમાન મળે છે. વિદ્યુત પ્રવાહ કેવો મળે છે? સમાન. જેનો કોના વડે દર્શાવાય? I વડે. અહીંયા કઈ વસ્તુ અલગ મળે છે? અહીં કઈ વસ્તુ અલગ મળે છે? તો વિદ્યુત પ્રવાહ કેવો મળે છે? અલગ મળે છે. ઓકે, બીજું શું અલગ? કઈ વસ્તુ સરખી મળે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેવું મળે છે? સમાન મળે છે. એ કેવું મળે છે? સમાન મળે છે. તો આ ખાસ યાદ રાખજો કે ભાઈ આમાં કોણ સમાન? પ્રવાહ સમાન. આમાં કોણ સમાન? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન છે. ક્લિયર? આગળ જઈએ. ચલો, આ તો પૂરું થઈ ગયું. આગળ જોઈએ.
ક્લોન ધેન આ બાજુ. ઓકે, આ જે ભાગ છે એને આપણે ઉપર લઈએ એટલે વધારે કહો. ધ્યાન આપજો. પહેલી લાઈન શ્રેણીની વાત કરીશું. શાની વાત છે? શ્રેણી. તો શ્રેણીમાં વોલ્ટ, બેટરીની તો બધું ખબર જ છે. 6 વોલ્ટ લીધું તો આપણે એ મીટરમાં 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરું તો આપણને પ્રવાહ સરખો મળે છે. જો પ્રવાહ સરખો મળે તો જે વસ્તુ જુદી મળતી હોય ને એના માટેનું સૂત્ર આવે. શું બોલ્યું હું? શું સરખું મળે છે શ્રેણીમાં? વિદ્યુત પ્રવાહ કેવું મળે છે? હા, તો એનું સૂત્ર આવે નહીં, કેમ કે એ આપણને કેવું મળે છે? સમાન મળે છે. શું અલગ મળે છે? વી. શું અલગ મળે છે? વી. વી ને શું બોલીએ છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એનું સૂત્ર આવે. એનું શું આવે? સૂત્ર. કારણ કે વી આપણને કેવું મળે છે? અલગ મળે છે. જે અલગ મળે તો એનું શું આવે? સૂત્ર આવે. જે અલગ મળે એનું સૂત્ર આવે. અને બીજું સૂત્ર કોણ આવે છે? અવરોધનું સૂત્ર. બીજું સૂત્ર કોનું? અવરોધનું. તો આર એસ બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. નિર્ણય. વિદ્યુત પરિપથમાં એ મીટર સ્વતંત્ર હોય છે. દરેક અવરોધમાં સમાન વિદ્યુત પ્રવાહ મળે છે. તેમનો માર્ગ માત્ર એક જ છે. વિદ્યુત પ્રવાહ કેમ સમાન મળ્યો? કારણ કે એમનો માર્ગ કેવો હતો? એક જ. એટલે વિદ્યુત પ્રવાહ વેચાયો ના, સળંગ જતો રહ્યો. ક્લિયર? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવું મળે છે? જુદું મળે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવું મળે છે? જુદું મળે છે. પ્રવૃત્તિમાં આદર્શ એ મીટર વોલ્ટ મીટર એ મીટરનો અવરોધ 0 હોય છે, જ્યારે વોલ્ટ મીટરનો અવરોધ અનંત હોય છે. વ્યવહારમાં આ સ્થિતિ હોતી નથી. કઈ ઇમ્પોર્ટન્ટ નથી. ફક્ત ને ફક્ત જે હતું મેઇન લાઈન એ કે કોનું સૂત્ર આપણને મળે? કે જે અલગ પડે ને એનું સૂત્ર મળે અને અવરોધનું સૂત્ર મળશે. તો ચલો આપણે જોઈ લઈએ. ચલો આપણે આગળ જોઈએ. આમાં ચલો અહીંયા કોણ અલગ મળે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપણે એનું સૂત્ર લખીશું કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. કેમ આનું સૂત્ર આવ્યું? અલગ અલગ મળે છે. બધું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? અલગ હોય. એટલે આપણે આ સૂત્ર લખવું પડ્યું. અને બીજું અવરોધનું સૂત્ર આવે તો RS. S એટલે શું? શ્રેણી. S એટલે શું? શ્રેણી. તેનું સૂત્ર આવે છે R1 પ્લસ R2 પ્લસ R3. હવે એક પ્રશ્ન પૂછું. મને એમ કહો, આમાં કુલ અવરોધ કેટલું? કોણ જવાબ આપશે? આનો કુલ અવરોધ કેટલો? કોણ જવાબ આપશે? આમાં કુલ અવરોધ કેટલું? કોણ જવાબ આપશે? હેલું છે, બોલો. RS કેટલું કુલ? કેટલા થાય? કુલ અવરોધ કેટલો? 6 આવે. વેરી ગુડ. કેમ? R1 પ્લસ R2 પ્લસ R3. તો કુલ અવરોધ કેટલો? 6 ઓહમ. કેટલો? 6 ઓહમ. ચલો આ લાઈન ખબર પડી ગઈ તમને? વધારાની કમ્પ્લીટ લાઈન ખબર પડી? આગળ છે. હા સર, એ લાઈન ખબર પડી ગઈ. આગળ જઈએ. હવે અહીંયા એમ કહે છે કે દાખલા તરીકે આવું હોય તો આમાં કોણ સમાન હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન. કોણ સમાન હોય? ઓકે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે. કોણ અલગ હોય છે? વિદ્યુત પ્રવાહ કેવું મળે છે? અલગ મળે છે. વોલ્ટ મીટર સ્વતંત્ર હોય છે. સમાંતર જોડાણમાં અવરોધ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. તો અહીંયા હા, કોણ અલગ મળતું હતું? પ્રવાહ અલગ મળતો હતો. તો આમાં કોનું સૂત્ર આવે? પ્રવાહનું સૂત્ર આવે. પ્રવાહનું સૂત્ર શું આવે? I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. કેમ અલગ મળ્યું? કોઈ કોણ કારણ આપશે? પ્રવાહ કેમ અલગ મળ્યું? હા, વેચાઈ જાય છે. રસ્તા શું થઈ જાય છે? તો પ્રવાહ પણ શું થઈ જવાનું? વેચાઈ જવાનું. એટલે અલગ મળશે. પેલામાં કેમ પ્રવાહ સરખો મળ્યો શ્રેણીમાં? કારણ કે એક સળંગ માર્ગ હતો. તો વિદ્યુત પ્રવાહ કેવો મળે? પેલામાં સરખું મળે, પણ બદલાઈ કોણ જાય? પેલામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાઈ જાય. આમાં વિદ્યુત પ્રવાહ કેવો મળે છે? અલગ મળે છે. કેમ અલગ મળે છે? કારણ કે પ્રવાહ વેચાઈ જાય છે. આગળ જોઈએ. ઓકે 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 ઓકે.
બરોબર છે. તો સૂત્રની જ વાત કરી છે અહીંયા, બીજી કોઈની વાત કરી નથી. ઓકે, અહીંયા સૂત્ર સાબિત કર્યું છે કે ભાઈ સમતુલ્ય અવરોધનું સૂત્ર સાબિત કરો. શું લખ્યું છે અહીંયા? સમતુલ્ય અવરોધનું શું સાબિત કરો? સૂત્ર સાબિત કરો, એની ચર્ચા કરી છે. બીજી તો કોઈ વસ્તુ નવી લાગતી નથી. નિર્ણય અસમાન. ઓકે, જોઈ લઈએ. ચલો અહીંયા આવો, આપણે જોઈએ અહીં કઈ વસ્તુ અલગ મળે છે. બોલો. વિદ્યુત પ્રવાહ કેવો મળે છે? અલગ મળે છે. વિદ્યુત પ્રવાહ કેવો મળે છે? અલગ મળે છે. તો આપણે સૂત્ર લખીએ. I બરાબર સૂત્ર શું આવે? I1 પ્લસ I2 પ્લસ I3. ઓકે, પરંતુ હું કહું કે ભાઈ RP નું મિનિંગ શું થાય? સમાંતર. P નું મિનિંગ શું? સમાંતર. તો આનું સૂત્ર થાય છે 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. આ બંને સૂત્ર હવે સાબિત કરવાના છે. એક આ સૂત્ર સાબિત કરીશું અત્યારે થોડીક વારમાં, અને આ સૂત્ર કેવી રીતે આવ્યું એ આપણે સાબિત કરીશું. તો ખાસ યાદ રાખજો, શ્રેણીમાં અવરોધ માટે શું બોલાય? RS. અને સમાંતરમાં શું બોલાય? RP. શું બોલાય? RP બોલાય છે. ખાસ યાદ રાખજો, RP. તો આ બંને સૂત્ર હવે સાબિત કરીશું કે કેવી રીતે બને છે. આ બંને સૂત્ર કેવી રીતે બને છે એ આપણે હવે સાબિત કરવાના છે. ક્લિયર? અહીંયા લખ્યું છે કે VS બરાબર V1 પ્લસ V2. સૂત્ર સાબિત કરીશું એના માટે પહેલા આ રીતે હતું, પછી RS કર્યું, એન્ડ ધેન આપણને સૂત્ર મળશે. તો VS બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. આ તો ખબર જ છે ને શ્રેણી માટે, આ ખબર જ છે. હવે જો એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરવાની જેવી વાત એ હતી કે જ્યાં 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 અહીંયા શું લખ્યું આપણે? S. તો અહીંયા પણ શું લખી દે? ચલો અહીંયા શું લખ્યું? તો અહીંયા શું લખી દે? બસ પોતાનો લોગો લઈને ફરશે. ક્લિયર? આ ખાસ યાદ રાખજો. હવે આપણે આ સૂત્ર બને છે કેવી રીતે એના વિશેની વાત કરીશું. હા, તો VS બરાબર પહેલા તો અવરોધનું જોડાણ કરીશું. વિદ્યુત પ્રવાહ સમાન છે, એમીટર સમાન મળે, વિદ્યુત સ્થિતિમાન તફાવત અસમાન છે, વોલ્ટમીટર અલગ અલગ પ્રાપ્ત થાય છે. તો VS બરાબર આ સૂત્ર. તો VS ની જગ્યાએ આપણે આવું લખીશું. ધેન પછી પ્રત્યેકમાંથી R કોમન લઈ લઈશું. પ્રત્યેકમાંથી શું કોમન લઈશું? R કોમન લઈશું. ઓકે, પ્રત્યેકમાંથી આપણે પ્રત્યેકમાંથી I કોમન લીધા છે, ઉડાડી દઈશું, સૂત્ર સાબિત થઈ જશે. ક્લિયર? પછી આ લોકોએ બરોબર બે સૂત્ર મળી ગયા. ક્લિયર? તો હવે આપણે સૂત્ર સાબિત કરીએ. ધ્યાન આપજો. હવે આપણે શું સાબિત કરીશું? સૂત્ર. ચલો ધ્યાન આપો. થોડુંક એક નવું જ પેજ લઈ લઈએ તો ચાલી જાય. તો નવું પેજ લઈ લઈએ છીએ. પ્રશ્ન નંબર કયો આયા? પ્રશ્ન નંબર આયા 3. પ્રશ્ન નંબર કયો આયા? 3. કે અવરોધનું શ્રેણી જોડાણનું સૂત્ર સાબિત કરો. શું સાબિત કરો? સૂત્ર સાબિત કરો. પૂછાઈ શકે છે. અવરોધનું શ્રેણી જોડાણમાં, અવરોધનું કોનું? શ્રેણી જોડાણમાં સૂત્ર સાબિત કરો. સૂત્ર યાદ હોવું જોઈએ. સૂત્ર શું હતું? RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. આ સૂત્ર સાબિત કરવાનું છે. ક્લિયર? આકૃતિ દોરવી પડશે. આમાં આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે. ચલો સૌથી પહેલી લાઈન ધ્યાન આપજો. અહીંયા આકૃતિની સૌથી પહેલી લાઈન કઈ? આકૃતિની. ચલો આ એક અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ. અહીંયા શું લખવાનું? એમીટર. અહીંયા શું દોરી દેવાનું? બેટરી દોરવાની છે. 1 2 3. અહીંયા શું દોરી દેવાનું? કળ. ઓકે, હજી એક વસ્તુ રહી ગઈ. શું? વોલ્ટમીટર. અહીંયા શું લખીએ?
R1 અહીંયા શું લખીએ, R2 અહીંયા શું લખીએ, R3 પ્રવાહ પ્લસ થી માઇનસ તરફ આ આકૃતિ દોરી. પછી તમારે આ રીતે તીર મારવાનું. પછી આપણે આ રીતે શું મારીશું, તીર મારીશું. પછી તમારે કેટલા અવરોધ છે અત્યારે 3, એ બધાને ભેગા કરીને એક અવરોધ બતાવી દેવાનું. એ બધાને ભેગા કરીને કેટલા અવરોધ બતાવી દેવાના, એક અવરોધ બતાવી દેવાનું. અને અહીંયા શું લખવાનું, V. અહીંયા શું લખી દેવાનું, A. અહીંયા શું લખી દેવાનું, બેટરી. અહીંયા શું લખવાનું, કટ. એન્ડ ધેન આ રીતે પ્લસ થી માઇનસ, પ્રવાહ પ્લસ થી માઇનસ. આનો શું નામ અપાય, RS. કેમ કે ભેગા કરી લીધા, 3 એ 3 અવરોધ શું કરી નાખ્યા, ભેગા કરી નાખ્યા. હા, ખાસ યાદ રાખજો, આ શું છે, એમીટર. અને આ શું છે, ખબર પડી ગઈ. તો સર અમારે આ દોર્યા પછી અમારે આ દોરવું પડે. યસ, સૂત્ર સાબિત કરતી વખતે આ થઈ જાય પછી તમારે શું દોરવાનું, આ દોરવું પડશે. ક્લિયર? હવે ધ્યાનથી જો, અહીંયા હું 2-3 મુદ્દા લખું છું. પહેલું, અહીં વિદ્યુત પ્રવાહ સમાન મળે છે. અહીં શું સમાન મળે છે, વિદ્યુત પ્રવાહ સમાન મળે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ સમાન મળે તો એ મીટર કેવું બતાવે, એ મીટર કેવું બતાવે છે, સરખું બતાવે છે. એક મીટર કેવું બતાવે છે, સરખું બતાવે છે. વિદ્યુત પ્રવાહ કેવું બતાવે છે, સરખું. અથવા તો એ મીટર સમાન વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. એ મીટર કયું વિદ્યુત પ્રવાહ બતાવે છે, સમાન. બીજું લાઈન, કઈ વસ્તુ અલગ બતાવે છે, કઈ વસ્તુ અલગ બતાવે છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કે કોણ, V કેવું બતાવે છે, અલગ અથવા અલગ બતાવે છે. એટલે અલગ બતાવે એટલે શામાં અલગ બતાવશે, વિદ્યુત સ્થિતિમાનનો કોણ માપે, કોણ માપે છે, વોલ્ટમીટર. કેવું બતાવે છે, અલગ બતાવે છે. વિદ્યુત સ્થિતિમાનનો જે વોલ્ટમીટર છે એ કેવું બતાવે છે, અલગ બતાવે છે. તો આપણે અહીંયા બીજો મુદ્દો લખીએ. તો અહીંયા સૂત્ર આવે છે VS બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. ચલો, તમને આ સૂત્ર ખબર છે કે નહીં, ઓહમનું V બરાબર IR. હા કે ના, આ સૂત્ર ખબર છે? યસ. તો અહીંયા કોણ છે, S છે. તો આપણે અહીંયા લખીએ VS બરાબર RIS. ક્લિયર? પ્રવાહ તો સરખો ને, તો પ્રવાહમાં S લખાય. સમજો છો? અમુક સાહેબોને એ જ નહીં ખબર પડતી કે અહીંયા કેમ S નહીં લખ્યું. તો તમને ખબર હોવી જોઈએ અહીંયા કેમ S નથી લખ્યું. પ્રવાહ કેવું છે, સરખો. કોણ અલગ આવે છે, હા, બીજું કોણ અલગ છે, અવરોધ અલગ લીધા છે ને. એટલે કેમ I ને I રહેવા દીધા, કેમ I ને નીચે S કેમ ના કર્યો. પ્રવાહ કેવો છે, સરખો છે. એટલે અહીંયા S કર્યો નહીં. હવે મને એમ કહો, VS ની જગ્યાએ શું લખાય, આ લખાય. યસ. હા, તો હવે મેં આવું લખ્યું, બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. ચલો, આ ખબર પડી ગઈ. હવે ધ્યાનથી જો, તમે મને કહેજો આવું લખાય કે ના લખાય. હવે મને એમ કહો, V1 છે તો એની જગ્યાએ I R1 લખાય કે ના લખાય. કેમ આપણે I ની જગ્યાએ 1 નહીં લખ્યું, પ્રવાહ કેવું છે, સરખું. વેરી ગુડ. ચલો, V2 ની જગ્યાએ આવું લખાય કે ના લખાય. ચલો, મને કોઈ કહી શકે અહીંયા 2 કેમ ના લખ્યા, પ્રવાહ કેવો છે, સરખો છે. ચલો, V3 I R3. ચલો, મને કોઈ કહી શકે અહીંયા 3 કેમ ના લખ્યા, પ્રવાહ કેવો છે, સરખો. એટલે I ની નીચે શું ના લખાય, 3 લખાય નહીં. હવે આપણે લખીએ I, તો I R1 પ્લસ I R2 પ્લસ I R3. મને એમ કહો, આ બધામાંથી શું કોમન નીકળે, I કોમન નીકળે. શું કોમન નીકળે, I કોમન નીકળે. ચલો, I કોમન કાઢીએ તો અંદર શું વધે, R1 પ્લસ R2 પ્લસ R3. શું ડીયા, હા. તો જો આપણે સૂત્ર સાબિત થયું કે ના થયું, આવી ગયું સૂત્ર. તો પરીક્ષામાં સૂત્ર પણ પૂછાઈ શકે છે, પરીક્ષામાં સૂત્ર પણ પૂછાઈ શકે છે. કોઈ ભારે લાગ્યું નહીં મને સૂત્ર. જો તમને બધા કોન્સેપ્ટ ખબર હોય તો સૂત્ર મને નહીં લાગતું તમને કોઈ ભારે લાગે સાબિતીમાં. મેં ફટ લઈને
લખી દીધું. કમ્પ્લીટ છે આ વસ્તુ. જોઈ લઈએ એકવાર આપણે સાચું છે કે નહીં. બરોબર છે પૂર્વે, બરોબર. આકૃતિ આપણે દોરી દીધી છે. યસ. અહીંયા મેં વોલ્ટ મીટર નથી દર્શાવ્યું કે અહીંયા ભૂલ છે. અહીંયા દર્શાવવું પડે યાર. ઓકે, એ થોડું દર્શાવવું રહી ગયું છે, દર્શાવવું પડે કેમ કે અહીંયા લખ્યું છે ભાઈ વિદ્યુત પ્રવાહ કેવું છે સમાન, તો એ મીટર કેવું મળે સમાન. વિદ્યુત સ્થિતિમાન કેવું છે અસમાન, તો વોલ્ટ મીટર કેવું મળે છે અલગ અલગ. તો હવે લખ્યું છે એ મીટર અને વોલ્ટ મીટર તો પછી અંદર આકૃતિમાં દર્શાવવાના. ઓકે, મેં નથી દર્શાવ્યું. ચલો આ ખબર પડી. પછી જોઈએ આપણે સૂત્ર આવી ગયું, 2 સૂત્ર ખબર પડી, બરોબર છે. ક્લિયર. આગળ જઈએ. હવે આપણે કોની સાબિતી કરીશું? કોની સાબિતી રહી ગઈ? સમાંતરની. કોની સાબિતી રહી ગઈ? સમાંતરની. ચલો જોઈ લઈએ સમાંતર. આજે એમસીક્યુ કોઈ બન્યું આજના અંદર? કોઈ એમસીક્યુ નહીં આવ્યા ને? બધા કેવા આવ્યા છે? પ્રશ્ન આવ્યા. પહેલો જ પ્રશ્ન કયો આવ્યો કે શ્રેણીનું અવરોધ અને સમાંતરનું અવરોધ આકૃતિ દોરીને થોડીક બેઝિક માહિતી આપો. એ થઈ ગયું. એના પછી પ્રશ્ન કયો લીધો આપણે? અવરોધનું સૂત્ર, શ્રેણીમાં અવરોધનું સૂત્ર. પછી હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આવશે સમાંતરમાં અવરોધનું સૂત્ર. ઓકે, એની અંદર પ્રવાહ અલગ અલગ છે. પેલામાં જે અલગ હોય ને એનું સૂત્ર લખીને ચાલુ કરવાનું. શું બોલ્યું? જે અલગ હોય એનું સૂત્ર લખવાનું, પછી આગળ વધવાનું. ચલો જોઈએ. ચલો આ ખબર પડી ગઈ તમને? કમ્પ્લીટ ખબર પડી ગઈ. અવરોધનું શ્રેણી જોડાણનું સૂત્ર. કોઈ એવી લાઈન છે જે ખબર ના પડી હોય? સર આકૃતિ દોરવાની. યસ, આકૃતિ દોરવી પડશે. આ 100% દોરવી પડશે. આગળ જઈએ. હવે કયો નંબરનો પ્રશ્ન આયા? આ કેમ બીજું લખ્યું છે? પહેલું કયું હતું પ્રશ્ન? ઓહમનો નિયમ. અહીંયા કેમ બીજું લખ્યું? કારણ કે પહેલો પ્રશ્ન કયો હતો? ઓહમનો નિયમ. અને આમાં થોડીક બેઝિક માહિતી આપી. આમાં શું આપી? બેઝિક. આમાં આપણે શું સાબિત કર્યું? સૂત્ર. હવે આપણે હજી એક સૂત્ર સાબિત કરવાનું છે. સૂત્રનું નામ શું છે? અવરોધનું સમાંતર જોડાણનું સૂત્ર જણાવો. જોડાણનું શું જણાવો? સૂત્ર જણાવો. છેલ્લો ટોપિક છે આજનો. ઓકે, આજનો કયો ટોપિક છે? છેલ્લો ટોપિક. હવે નહીં લઈએ, છેલ્લું. ચલો સૌથી પહેલા તો આકૃતિ દોરીએ. આકૃતિ આગળની ખબર હોય તો આવડે. આગળની આકૃતિ તમને યાદ હોય સમાંતરની, તો આપણે આકૃતિ દોરીએ. ચલો શું કર્યું? તો આપણે આમ કરીને પહેલા શું દોર્યું? એક અવરોધ, પછી બીજો અવરોધ, પછી ત્રીજો અવરોધ, પછી અહીંયા શું બતાવી દેવાનું? વોલ્ટ મીટર બતાવવાનું. પછી આ રીતે જોઈન્ટ કરવાના. આ જોઈન્ટ કર્યું. ચલો અહીંયા શું બતાવવાનું? બેટરી બતાવવાની. ક્લિયર. અહીંયા શું બતાવી દેવાનું? એક કળ બતાવી દે. અહીંયા શું બતાવી દેવાનું? એમીટર. કે અહીંયા શું પ્લસ અને અહીંયા માઇનસ. અહીંયા શું બતાવવાનું? પ્રવાહ. પ્રવાહ શું થઈ જાય છે? વેચાઈ જાય છે. ઓકે, પ્રવાહ વેચાઈ જાય છે. તો અહીંયા કોનું સૂત્ર આવે? જે અલગ પડે એનું સૂત્ર લખાય. પેલામાં કોણ અલગ પડતું હતું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે VS થી ચાલુ કર્યું હતું ને. જે આમાં શું સરખું હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય. ચલો આપણે બધું 2-3 લાઈન લખ્યા નહીં મેન. ચલો પહેલી લાઈન. અહીંયા વિદ્યુત પ્રવાહ કેવું મળે છે? કેવું મળે છે? અલગ મળે છે. એટલે કે એ મીટરમાં કેવું બતાવે? એ મીટર કેવું બતાવશે? અલગ બતાવશે. વિદ્યુત પ્રવાહ અલગ મળતો તો એ મીટર કેવું બતાવે? અલગ. ચલો અહીંયા શું સરખું હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ કેવું હોય? સરખું હોય. એ કેવું હોય? સમાન હોય. તો એ શામાં બતાવો? આવું શામાં બતાવો? વોલ્ટ મીટરમાં બતાવો કે વોલ્ટ મીટરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? સમાન છે. જે અલગ હોય એનું સૂત્ર આવે. શું બોલ્યો હું? ચલો આમાં કોણ અલગ છે? વેરી ગુડ. વિદ્યુત પ્રવાહ. સૂત્ર લખો વિદ્યુત પ્રવાહનું. I પેલામાં S આવે, આમાં P આવે. IP બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. લખી દીધું. હવે અહીંયા ટર્નિંગ પોઈન્ટ એ થશે કે આમાં સૂત્ર બહુ
હલી જશો થોડીક વાર માટે, તો ધ્યાન આપજો. ઓહમનો નિયમ બોલો, શું હતું? વી બરાબર IR હતું, સાચી વસ્તુ. આમાંથી તમે કોના કરતા બનાવો? I ના કરતા બનાવો, તો R ક્યાં જાય? વેરી ગુડ. R ક્યાં જાય? નીચે જાય, હા કે ના? હા સર, આટલું ખબર છે. હવે ધ્યાનથી જો, હું અહીંયા આવું લખું, IP લખું, શું લખું? તો મને એમ કહો, કઈ વસ્તુ સરખી છે, કઈ વસ્તુ સમાન જાય છે? સરખું કયું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો હું V ના V રહેવા દઈશ. પેલામાં કેમ I ના I રહેવા દીધા હતા? પ્રવાહ કેવો જતો હતો? સરખો, એટલે આપણે I ના I રાખતા હતા. અહીંયા આપણે કોને હળી નહીં કરીએ? V ને. કેમ V ને નહીં? એ સરખો છે. અને કઈ વસ્તુ અલગ પડે છે? હા, તો એને આપણે આવું લખાય. તો આવું લખાય કે ના લખાય? IP ની જગ્યાએ IP ની યાદ રાખજો, સાહેબોને ખબર નથી પડતી ભાઈ કઈ રીતે સૂત્ર આવે છે, તો તમારે ખાસ યાદ રાખવાનું છે. તો IP ની જગ્યાએ શું લખું? V ભાગ્યા RP બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. આટલું ખબર પડી? તો હું આગળ જઉં. આ કમ્પ્લીટ ખબર પડી ગઈ? હા સર, આ અમને કમ્પ્લીટ ખબર પડી. અહીંયા લખ દો, V બરાબર RP બરાબર, આનું સૂત્ર યાદ છે કોઈને? આનું સૂત્ર અવરોધ માટે તો 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. આવું આપણે સાબિત કરવાનું છે. તો ચલો, પહેલું સ્ટેપ તો આવડ્યું. હવે શું લખું હું? I1 પ્લસ I2 પ્લસ I3. ચલો, તમે જ મને કહેજો, અહીંયા મેં આવું લખ્યું હતું કે નતું લખ્યું? જોજો, I બરાબર V ભાગ્યા R, હા કે ના? અહીંયા મેં આવું લખ્યું છે. તો સારું, હું એમ કહું, હું તમને એક પ્રશ્ન પૂછું કે I1 બરાબર હું આવું લખી શકું કે ના લખી શકું? કેમ મેં V માં 1 નહીં લખ્યા? હા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? સરખો છે, એમાં કોઈ ભાગ પડતા નથી. ચલો, એ ખબર પડી ગઈ. સારું, મને એમ કહો, I2 છે, તો આવું લખાય કે ના લખાય? કેમ લખાય? V ને કેમ બે નહીં લખ્યા? એ સમાન છે. ચલો, હજી લખીએ આપણે I3 ની જગ્યાએ હું આવું લખું છું, V ભાગ્યા R3. ચલો, મને કોઈ કહી શકે V ની જગ્યાએ 3 કેમ નહીં લખ્યા? કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? સમાન છે. ચલો, આપણે લખીએ કે V બરાબર RP બરાબર, અહીંયા I1 ની જગ્યાએ શું લખું? V ભાગ્યા R1. અહીંયા શું લખું? V ભાગ્યા, અહીંયા શું લખું? V ભાગ્યા, ચલો આમાં હું લખું છું V ભાગ્યા RP. બધામાંથી શું કોમન નીકળે? V. તો અંદર શું વધે? 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. કેમ? V ને આપણે શું કરી નાખ્યા છે? કોમન કાઢ્યા છે. તો આ V ઉડી ગયા. ઉપર કઈ ના આવે તો શું લખાય? 1. તો 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. ખબર પડી ગઈ? તો આ કયા નંબરનો પ્રશ્ન પૂરો થયો? ચોથા નંબર. હવે લાસ્ટ પ્રશ્ન, અને અહીંયા આપણે ટોપિક પૂરો કરીશું. સર, હજી લાસ્ટ પ્રશ્ન? હવે હું બાકી છે લાસ્ટ પ્રશ્ન. તો લાસ્ટ પ્રશ્નમાં હજી એ છે કે અત્યાર સુધીના તમામ સૂત્ર જણાવો. પ્રશ્ન નંબર 5. ઓહો સાહેબ, આવું પ્રશ્ન નંબર 5. હાલ સુધીના તમામ સૂત્રો જણાવો. આજે સવારે લખ્યા હતા ને ત્યારે 6 થતા હતા. ત્યારે કેટલા થતા હતા? 6. અને 6 ના અત્યારે કેટલા આવ્યા? નવા 4 આવ્યા. એટલે 6 ના 4 10 સૂત્રો લખવાના છે. કેટલા સૂત્રો લખવાના છે? 10. ચલો, પહેલા નંબરનું. સર, તમે પ્રશ્નમાં ગણ લીધું ને? હા, વાંધો નહીં, પ્રશ્નમાં ગણ લીધું. ચલો, પહેલું સૂત્ર કયું હતું? કોને ખબર છે? Q બરાબર શું હતું? Q બરાબર શું હતું? Ne. ચલો, બીજું સૂત્ર પ્રવાહનું, Q ભાગ્યા T. ચલો, ત્રીજા નંબરનું સૂત્ર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો W ભાગ્યા Q. ચોથા નંબરનું સૂત્ર ઓહમનો નિયમ,
તો વી બરાબર આઈ આર. ઓકે, 5મા નંબરનું સૂત્ર અવરોધ જે હતું એ કોના સમપ્રમાણમાં હતા? રો એલ ભાગ્યા એ. ચલો પછી કોનું સૂત્ર લખ્યું હતું 6 નંબરમાં? રો ના કરતા બનાવો. એ ક્યાં જાય? હા, એલ ક્યાં જાય? હા. હવે 7મા નંબરનું સૂત્ર શું હતું કે કોણ અલગ પડતું હતું શ્રેણીમાં કોણ છૂટું અલગ પડતું હતું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે આવું લખું VS બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. ઓકે, બીજું એના પછીનું RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. આ કોના માટેનું છે? શ્રેણી જોડાણ. કોના માટેનું સૂત્ર છે? જોડાણ. જે આપણે આ સાબિત કર્યું ને, પછી 9મા નંબરનું કોણ અલગ પડતું હતું? સમાંતરમાં કોણ અલગ પડતું હતું? યાદ કરો. સમાંતરમાં અલગ પડતું હતું પ્રવાહ. તો IP બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. ચલો 10મા નંબરનું તો 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. ક્લિયર? આ કોના માટેનું સૂત્ર છે? સમાંતર જોડાણ. કોનું સમાંતર જોડાણ? કોનું? અવરોધનું. આ કોનું? અવરોધનું. કેટલા સૂત્ર થઈ ગયા છે અત્યાર સુધીમાં? 10 સૂત્ર થઈ ગયા છે. ક્લિયર? આજે મેઇન કયા પ્રશ્નો ચાલ્યા છે એકવાર રિવિઝન કરી લઈએ, પછી જવા દઈશ. ઓકે, આ નથી ચાલ્યું. એક આ ચાલ્યું, અવરોધનું શ્રેણી જોડાણ. શું? અવરોધનું શ્રેણી જોડાણ. અને બીજું શું છે? સમાંતર જોડાણ. બંનેની થોડીક બેઝિક માહિતી આપી. કઈ માહિતી આપી છે મેં? બેઝિક. તો પહેલી માહિતી કઈ બેઝિકમાં? આકૃતિની. પહેલી કઈ? આકૃતિની. કે આકૃતિ ખબર પડી ગઈ તમને? બીજું શું કે આમાં શું સરખું હોય? પ્રવાહ સરખો જતો હોય. આમાં પ્રવાહ કેવું થઈ જાય? વેચાઈ જાય. જે અલગ પડે એનું સૂત્ર આવે. શું બોલ્યું? જે અલગ પડે એનું સૂત્ર આવે. આમાં કોણ વેચાઈ ગયું? પ્રવાહ. તો એનું સૂત્ર આવ્યું. જુઓ, એનું શું આવ્યું? સૂત્ર. હા, અવરોધના તો કમ્પલસરી સૂત્ર આવશે. અવરોધના તો શું આવશે? કમ્પલસરી સૂત્ર. તો એમાં કોઈ પેલું નહીં કહેવાનું સાહેબ એમાં કેમ એવું. ક્લિયર? હવે આમાં પ્રવાહ સરખો હતો પણ કઈ વસ્તુ વેચાઈ જતી હતી? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વેચાઈ જતો હતો. તો એનું શું આવ્યું? સૂત્ર આવ્યું. ઓકે, એનું સૂત્ર આવ્યું. પછી કોનું સૂત્ર આવ્યું? અવરોધનું સૂત્ર. ઓકે, પ્રવાહનું સૂત્ર લખીને પછી કોનું સૂત્ર આવ્યું? અવરોધનું સૂત્ર આવ્યું. ખબર પડે છે? આટલું ખબર પડી ગઈ? ઓકે, એના પછી આપણે શું જોયું? અવરોધમાં શ્રેણી જોડાણનું સૂત્ર. તો શ્રેણી જોડાણમાં જે વસ્તુ સમાન હતી એ લખી દીધી, જે વસ્તુ અલગ પડતી હતી એની વાત કરી લીધી, અને જે અલગ પડે એના સૂત્રથી ચાલુ કર્યું. કોણ અલગ પડતું હતું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એના ઉપરથી સૂત્ર ચાલુ કર્યું તો જવાબ આવી ગયું. એના પછી ત્રીજા નંબરનો કયો પ્રશ્ન લીધો? અવરોધમાં સમાંતર જોડાણ. એટલે સર અહીંયા તો તમે એક આકૃતિ લખી છે, તો અમારે બીજી લખવાની? હા, બીજી દોરવાની. ઓકે, મારું સ્પીડમાં રહી ગયું. ઓકે, સ્પીડમાં આ મારી આકૃતિ રહી ગઈ. તમારે બીજી આકૃતિ આવી દોરવાની. કઈ રીતની? ઓકે, અહીંયા શું લખવાનું? આરપી. યાદ આવે છે? કેમ કે આના ભેગું કરીને આપણે આરપી નું સૂત્ર બનાવીશું ને. યાદ કરો, આવું કર્યું હતું કે નતું આરએસ માં? આ ત્રણે ભેગા કર્યા હતા. ત્રણે ભેગા કરીને શું લખ્યું? આરએસ. એ રીતે આ ત્રણે ભેગા કરીને શું લખાય? આરપી લખાય. ક્લિયર? બધી વસ્તુ આવી ગઈ? યસ. અહીંયા પ્લસ લખી દો, અહીંયા માઇનસ લખી દો. કેટલા વોલ્ટની બેટરી છે? 6 વોલ્ટની. બતાવવું હોય તો બતાવી શકો છો. ક્લિયર? અને અહીંથી પ્લસ થી વિદ્યુત પ્રવાહ જાય આ રીતે. તો મારે ઉતાવળ ભૂલી ગયો પણ હવે દોરી દીધી છે, રિવિઝન કરાયું ને એટલે.
ક્લિયર? રિવિઝનમાં આટલો ફાયદો થાય, કોઈક વસ્તુ રહી જાય તો ખબર પડી જાય. આટલો બધી ખબર પડી ગઈ. હવે આપણે ત્રીજા નંબરનું શું જોયું હતું? અવરોધનું સમાંતર જોડાણનું સૂત્ર. ક્લિયર? બધી વાત કરી હતી કે ભાઈ કોણ અલગ પડે છે, વિદ્યુત પ્રવાહ વેચાઈ જાય છે, તો જે વેચાઈ જાય, જે અલગ પડે એનું શું આવે? સૂત્ર. તો આપણે સૂત્ર લખ્યું. કઈ વસ્તુ સરખી હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય. તો ક્લિયર? પ્રવાહનું સૂત્ર લખીને આપણે સાબિત કરી નાખ્યું. સર અમારે બે આકૃતિ દોરવાની. યસ, તમારે બે આકૃતિ દોરવી પડે. તો કેટલા પ્રશ્નો પૂરા કર્યા આજે મેં? બે પ્રશ્નો, મેઇન આઈએમપી પ્રશ્નો પૂરા કર્યા. ઓકે, એક તો બે સૂત્ર અને એક સહેજ માહિતી આપણે લીધી હતી. તો આમ તો ટોટલ કેટલા પૂરા કર્યા? 3. ચોથા નંબરનું કયું હતું? તમામ સૂત્રો. અત્યાર સુધીના તમામ સૂત્રો આપણે જોયા છે. ક્લિયર? અહીંયા સુધી રાખીશું.